ઘઉંની ડુંડી હોય ને ઉપર ઘઉં આવે, એનું તમે માથું વાઢી નાખો તોય ઘઉં કાંઈ ન બોલે. એને મસળી નાખો ને દાણા કાઢી નાખો તોય ઘઉં કાંઈ ન બોલે. એને ગધેડા કે બળદ ઉપર ચડાવીને ઘરે લાવો તોય ઘઉં કાંઈ ન બોલે. એને તમે કોઠીમાં પેક કરી જો, એર ટાઈટ, હવાય આપો નહીં, ઓક્સિજને આપો નહીં, તોય ઘઉં કાંઈ ન બોલે. સમય થાય ત્યારે કોઠીમાંથી કાઢી નાખો ને એને તમે દળી નાખો, હાવ લોટ કરી નાખો તોય ઘઉં કાંઈ ન બોલે. એને તમે પાણી નાખીને મસળીને લોટ બાંધી નાખો તોય ઘઉં કાંઈ ન બોલે. એને કાપી નાખો, લુવા કરી નાખો તોય ઘઉં કાંઈ ન બોલે. એને પાટલી ઉપર વળી નાખો, હાવ ચેપી નાખો તોય ઘઉં કાંઈ ન બોલે. લોઢી ઉપર નાખો, એના વાહા દાજી જાય તોય ઘઉં કાંઈ ન બોલે. ફેરવો તોય ઘઉં કાંઈ ન બોલે. અને જેવા તવામાં તમે નાખો, અગ્નિના ભઠ્ઠામાં તમે નાખો અને ઘઉંને એમ થાય કે મારા જેવો કોઈ નહીં, મારી જેટલું સહન કોઈ ન કરે, અને ફૂલાય એટલે ઓલો રસોઈયો એક તરાપો નાખે એટલે બધી હવા બહાર. એટલે આવું છે અહંકારનું.